નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ વગત. કેન્દ્રીય ગૃહ મંત્રાલયના સહયોગથી કેન્દ્ર સરકારના યુવા કાર્યક્રમ અને ખેલ મંત્રાલય હેઠળ કાર્યરત નેહરુ યુવા કેન્દ્ર અને માય ભારત દ્વારા તારીખ 6 થી 11 જાન્યુઆરી 2025 દરમિયાન સુરતમાં કાશ્મીરી યુવા આદાન પ્રદાન કાર્યક્રમ યોજાઈ રહ્યો છે, જેના ભાગરૂપે નેહરુ યુવા કેન્દ્ર નર્મદા દ્વારા તારીખ 10મી જાન્યુઆરીની શુક્રવારના રોજ આ કાશ્મીરી યુવા ડેલિગેશન માટે સ્ટેચ્યુ ઓફ યુનિટી સહિત નર્મદા જિલ્લાનો એક દિવસીય પ્રવાસ કાર્યક્રમ યોજાયો હતો. કાશ્મીરથી આ ટૂરમાં સામેલ થયેલા 6 જિલ્લાના 120 યુવક યુવતીઓ અને 12 ટીમ લીડર મળી કુલ 132 યુવા ડેલિગેશન સુરત ખાતેથી નર્મદા જિલ્લાના સહકાર ભવન એકતાનગર ખાતે આવી પહોંચતા છોટાઉદેપુરના સાંસદ જશુભાઈ રાઠવા અને નર્મદા જિલ્લા પંચાયતના પ્રમુખ ભીમસિંહભાઈ તડવીની ઉપસ્થિતિમાં સંગોષ્ઠી કાર્યક્રમ યોજાયો હતો. કાશ્મીરી યુવા ડેલિગેશનને સંબોધતા છોટાઉદેપુરના સાંસદ શ્રી જશુભાઈ રાઠવાએ જણાવ્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં 370 કલમ હટાવી કેન્દ્રની સરકારે કાશ્મીરને અનોખી ભેટ આપી વિકાસનો માર્ગ મોકળો બનાવ્યો છે. ત્યારે ગુજરાત અને કાશ્મીરના યુવાનો વચ્ચે સંસ્કૃતિનું આદાન પ્રદાન થાય, એકબીજાને જાણે, સમજે અને જોવે, જેથી વિચારોનું આદાન પ્રદાન પણ થાય અને એક ભારત શ્રેષ્ઠ ભારતના સ્વપ્નને સાર્થક કરવાની દિશામાં એક પથ પર આગળ વધીએ તેવી શુભકામના પાઠવી હતી. सभी को नमस्कार. आज केवड़िया की पवित्र भूमि पे वतन को जानो कार्यक्रम अंतर्गत कश्मीर के 120 युवाओं और 12 टीम लीडरों के साथ कुछ भारत की से एक भारत श्रेष्ठ भारत की चर्चा का मौका मिला. उसके दौरान सभी कश्मीरी वासियों को मैंने बधाई दी और उनका स्वागत किया और बहुत बहुत धन्यवाद भी किया. और आदरणीय नरेंद्र भाई मोदी जी का जो कॉन्सेप्ट है एक भारत श्रेष्ठ भारत, उस कार्यक्रम के मुताबिक सभी के साथ मिलने का एक अवसर मिला. तो सभी कर्मचारी अधिकारीगण को भी बहुत बहुत धन्यवाद करता हूँ. આ કાર્યક્રમમાં કાશ્મીરના જુદા જુદા જિલ્લા જેવા કે અનંતનાગ, કુપવાડા, બારમુલ્લા, બડગામ, શ્રીનગર અને પુલવામાના એક યુવક યુવતીઓ સામેલ થયા છે. કાશ્મીરી ખીણમાં યુવાનો આતંકવાદ જેવી વિવિધ સમસ્યાઓનો સામનો કરી રહ્યા છે, જેને કારણે યુવાનો દેશની એકતા અને દેશ પ્રેમની ભાવનાથી દૂર થઈ રહ્યા છે તેમજ કટ્ટરપંથી પ્રવૃત્તિઓમાં જોડાઈ રહ્યા છે. આવી પ્રવૃત્તિઓથી દૂર થઈ તેમજ તેમનો સર્વાંગી વિકાસ થાય અને તેમને વિકાસની વિવિધ તકો મળે તે હેતુથી ભારત સરકારના યુવા મંત્રાલય તેમજ ગૃહ મંત્રાલય દ્વારા આ કાર્યક્રમનું આયોજન થઈ રહ્યું છે. देखिए, हमें बहुत अच्छा लगा यहाँ आके. मैं अपने डिपार्टमेंट जो NY के डिपार्टमेंट है जम्मू कश्मीर का, उनका शुक्रिया अदा करता हूँ जिन्होंने हमें ये स्टेज दिया. यहाँ गुजरात आने का मौका मिला हमें. यहाँ हमें बहुत सी चीज़ देखने को मिले, जैसे डायमंड हो गए, टेक्सटाइल हो गए, बहुत सारी चीज़ हमने बहुत ही एंजॉय किया. हम चाहते हैं जम्मू कश्मीर के लोग यहाँ आए, जम्मू कश्मीर के जितने भी स्टूडेंट्स वो यहाँ आए. जो ये प्रोग्राम्स है वतन को जानो, हम चाहते हैं कि वतन को जानो, बहुत ऐसे और भी प्रोग्राम्स होने चाहिए जिससे जम्मू कश्मीर के लोगों को लगे वाकई हमें हर जगह प्यार मिलता है. कि हमें लगता है एक जो शेयरिंग होती है आपस में, हमें लगे यही हम चाहते हैं कि जो भी स्टूडेंट्स वो देखें, एंजॉय करें यहाँ पे. और हम यहाँ से जाके जम्मू कश्मीर में ये बात पहुँचाए कि हिंदुस्तान के बाकी स्टेटों के लोग कैसे हैं, उनका रहन सहन, खाना पीना, उठना बैठना कैसा है, ये जाके हम जम्मू कश्मीर के लोगों को बता देंगे. और इस डिपार्टमेंट का भी हम शुक्रिया अदा करना चाहते हैं. જ્યોતિ જગતાપ, નેશન પ્લસ ન્યૂઝ, રાજપીપળા. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.